أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم محمد وعلى محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم كذبت ثمود بتقواها إذ انبعث أشقاها فقال لهم رسول الله نكات الله وسقياها فكذبوه فأكروها فدمدم عليهم ربهم بذنبهم فسواها ولا يخاف عقباها صدق الله العلي العظيم اللهم صل على محمد وعلى محمد Baik, tetapi Assalamu alaikum warahmatullahi wabarakatuh. તો આપણું જે સબ્જેક્ટ મેટર છે તે છે સુરત અલ શમ્સ. ગયા વખતે આપણે 11મી આયતથી આપણે શરૂ કર્યા હતા કે જેમાં આપણે સમૂદ લોકોનો ઇતિહાસ મુક્તસરમાં આપણે આપ્યો હતો. આજે આપણે એ ઇતિહાસ થોડો ઘણો બાકી છે એ આપણે પૂરો કરી અને મને 11મી આયત અને 12મી આયત અને 13મી આયતની ચર્ચા કરવી છે. તો ગયા વખતે આપણે જોયું કે સમૂદ લોકોએ માંગણી કરી પોતાની હઝરત સાલેહ પાસે કે અમને શી કેમલ એટલે કે હું પછી રિસર્ચ કર્યો આપણે ઊંટડી હવે કહી શકીએ છીએ. એટલે લાસ્ટ ટાઈમ હું તેણી ઊંટ બોલ્યો હતો પણ ઊંટડી ઇઝ ઓકે. હવે હું ઊંટડી બોલીશ, શી કેમલ નહીં બોલું. તો ઊંટડી એવી હોવી જોઈએ કે જેની ચામડી બહુ જાડી હોય, એનો કલર લાલ હોય અને પોતે પ્રેગ્નન્ટ હોય, અમારી સામે બચ્ચું કાઢે અને શરીરથી એના શરીરમાં દૂધથી ભરેલી હોવી જોઈએ. અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ કેમલ મોકલાવી અને સાથે સાથે લોકોને અમુક કન્ડિશન મોકલાવી. એ કન્ડિશન હતી કે એક દિવસ હિજરમાં જે પાણી છે એ શી કેમલ એટલે કે ઊંટડી પીએ અને એક દિવસ હિજરના લોકો પાણી પીએ. આ કન્ડિશન હતી અને આના ઉપર આ ડિસિપ્લિન ઉપર હિજરના લોકો, સમૂદના લોકો આ કન્ડિશનને પાળતા હતા. અને આ ડિસિપ્લિનના લીધે અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઊંટડીમાં એટલું દૂધ આપ્યું કે હિજરના બધાય લોકો એ દૂધના બેનિફિટ લેતા હતા. આ અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો ફઝલો કરમ છે અને એક નેમત હતી આ લોકો ઉપર બીકોઝ દે વેર ડિસિપ્લિન્ડ અબાઉટ ધીસ. હવે જ્યારે લોકો હવે જોયો કે હઝરત સાલેહ પાસે આવવા માંડ્યા, તૌહીદ ઉપર આવવા માંડ્યા, તો 9 લોકો હતા, 9 જણા હતા કે જેઓ પાસે સત્તા એટલે ઓથોરિટી અને પાવર હતું કે જે પાવર હવે ઘટતું હતું. અને કારણ કે ઘટતું હતું તો એ લોકો 9 જણા ભેગા થઈ કન્સ્પાયર કર્યા કે આપણે સાલીની નિશાની મતલબ કે અલ્લાહની નિશાની જે છે એને આપણે ભાંગી નાખીએ, એને આપણે દૂર કરી નાખીએ. તો એ 9માંથી એક જણો હતો, એનું નામ હતું કુદર. એ કુદરને આપવામાં આવ્યું કે તું જઈને હવે ગાળું કાપી નાખ. અને એણે જઈને ગળું કાપી નાખ્યું અને કેમલને મારી નાખ્યું, ઊંટડીને મારી નાખ્યું. આને મારી ગયા બાદ જ્યારે સમૂદ લોકોને હવે ખબર પડી કે ઊંટડીને મારી નાખવામાં આવ્યું છે તો એ આ કુદરને કહે છે કે તમને they were astonished and aghast about this. કારણ કે વોર્નિંગ આપવામાં આવી હતી કે તમે કેમલને નુકસાન, ઊંટડીને નુકસાન નહીં કરતા. હવે કહેવા માંડ્યા કુદરને કે તું આ નુકસાન કર્યો છે અને આપણને હવે અઝાબ મળશે. પણ જ્યાં 9 લોકો હતા they were so defiant
એ લોકોની પાસે એટલી બધી સત્તા, ઓથોરિટી અને ઇન્ફ્લુઅન્સ હતી કે દે સ્ટાર્ટેડ ટુ ડિફાઈ હઝરત સાલેહને જોરથી કહેવા માંડ્યા. હઝરત સાલેહ હતા નહીં ત્યારે, પણ એને જોરથી કહેવા માંડ્યા કે હઝરત સાલેહ, તું જો સાચો હો ને તારો ખુદા સાચો હોય ને તું પૈગંબર હો તો અમારા ઉપર હવે તું ને તારો ખુદા મોકલ પનિશમેન્ટ, અઝાબ મોકલ. ધીસ વોઝ ધ રેબેલિયસનેસ એન્ડ ધીસ વોઝ ધ ડિફાયન્સ ઓફ ધીસ 9 પીપલ. હવે જો સમૂદના લોકો પેલા એસ્ટોનિશ થઈ ગયા હતા, બરાબર ને? દે વેર અગાસ્ટ બાય ધ બિહેવિયર ઓફ આ 9 જણા. પણ જ્યારે આ લોકો ડિફાઈ કરવા માંડ્યા, ઇન્ફ્લુઅન્સ કરવા માંડ્યા, ત્યારે સમૂદના લોકો હવે શાંત થઈ ગયા. This is a silence that they accepted. They were not then telling them કે નહીં કરો, પણ they were just now acquiesced. આપણે કહીએ ને કે they acquiesced by their silence. એટલું જ નહીં, પણ પછી આગળ જતા એ લોકો એક્સેપ્ટ કરે છે, લાઉડલી એક્સેપ્ટ કરે છે કે હા બરાબર હતા તમે. ધીસ ઇઝ સમુદના લોકો. એટલું જ નહીં, પણ એ જે ઊંટનું ઘોસ હતું ને એ શેકીને નિષ્કાકી બનાવીને ખાધા. પસંદ આવી એ લોકોને. તમે જોશો તો ધીસ ઇઝ જ્યારે આપણે આપણી સોસાયટીમાં હકને ઢાંકીને તો 3 સ્ટેજીસ ઉપર આપણે રિબેલ કરીએ છીએ. જ્યારે હકને આપણે ઢાંકીએ છીએ ને તો પહેલાં આપણે એસ્ટોનિશ થઈ જાય, આપણે બોલીએ પણ છીએ. પછી આપણું જો હક આપણો હક ઉપર બિલીફ એટલું ઇત્મીનાન ઉપર ન હોય, કોન્ફિડન્સ ઉપર ન હોય, તો પહેલા સ્ટેજમાં આપણે બોલશું. સેકન્ડ સ્ટેજમાં આપણા સાયલન્સથી આપણે એ લોકોને એક્સેપ્ટ કરશું, બોલશું નહીં પછી. અને ત્રીજો સ્ટેજ આવશે કે આપણે પછી ભૂલી જ જશું અને આપણે જે હકના બદલે જે ઇલ્યુઝન છે, જે આ સ્વપ્નાઓ છે, એ સ્વપ્નાઓને આપણે દુનિયાના સ્વપ્નાઓને આપણે કબૂલ કરવા બેસી જશું. ધીસ ઇઝ હાઉ વી બિહેવ, ધીસ ઇઝ હાઉ સોસાયટી બિહેવ ઇફ યુ લુક એટ હિસ્ટોરિકલી. અને સમૂદના લોકોએ આવી રીતે જ કર્યું. પહેલા બોલ્યા, પછી સાયલન્સ, પછી લાઉડલી હવે એક્સેપ્ટ કરે છે કે હા હવે બરાબર હતું, આપણે ગોશ્ત બહુ મજા આવી ખાવાની. હઝરત સાલેહ જ્યારે આવ્યા, આમાં અમુક ઈમાનદારો હતા કે જે વટાઈ ગયા જ્યારે આ બધું ડિફાઇન્સ શરૂ થયું ને આપણામાં એ હોય છે કે આપણી કોમમાં આપણી સોસાયટીની જનરલી વાત કરું છું કે જે સારા માણસો છે એ ઘણી વખતે ઓછા ભાગમાં હોય તો એ લોકો પોતાનું પ્રોટેસ્ટ આવી જ ના કરી કે ભાઈ અમે બોલવાથી તો કાંઈ ફાયદો અહીંયા હમણાં થવાનો નથી, બોલશે પણ પછી કાંઈ બધું કરી નથી શકતા, પણ ત્યાંથી પછી નીકળી જાય છે કારણ કે એ લોકો હવે ખમી નથી શકતા શું થઈ રહ્યું છે. હઝરત સાલેહ જ્યારે આવ્યા અને જ્યારે આ જોયું ત્યારે એની જે આશા હતી સમૂદ ઉપર, સમૂદના લોકો ઉપર કે ઈમાનદારી ઉપર પાછા આવશે, એ હવે આશા ઉતરતી ગઈ. અને હવે એને એમ થયું કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા હવે જરૂર અઝાબ હવે મોકલશે, પણ નહીં. અલ્લાહ સુબહાનહુ વ તઆલા હજી એક બીજો ચાન્સ આપે છે સમૂદ લોકોની. મેં જીન ધ મગફિરા અને દયા ઓફ અલ્લાહ સુબહાનહુ વ તઆલા. સાલેહ એની કોમને હવે કહે છે, હઝરત સાલેહ એની કોમને કહે છે કે જો તમારી પાસે 3 દિવસનો મોહલત છે. આ 3 દિવસમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા પોતાની હવે શક્તિ બતાડવાના છે. પહેલા દિવસે તમારું મોઢું પીળું થશે, બીજા દિવસે તમારું મોઢું લાલ થશે, ત્રીજા દિવસે તમારું મોઢું કાળું થશે. એટલું જ નહીં, પણ જો તમે આ 3 દિવસમાં આ ઊંટણીની જે બચ્ચું હતું ને એ બચ્ચુને તમે ગોતીને પાછા લઈ આવશો અને રિસ્પેક્ટ આપશો તો કદાચ ને અલ્લાહ સુબહાનહુ વ તઆલા પરવરદિગાર તમને માફ કરી દે. આ છે મોહલત તમને આપવામાં આવી છે. ડોન્ટ ડિફાઈ ધીસ નાઉ. શું થયું કે જે માણસો, જે 9 માણસો હતા ને, they started to create ફસાદ there and begin to defy. અને આ ડિફાયન્સમાં હઝરત સાલેહ હવે કહે છે, શું કહે છે કે એ મારી કોમ, એ કોમને એડ્રેસ કરે છે, એ મારી કોમ, તમે શા માટે અઝાબને માગો છો? તમારા ઉપર અઝાબ આવે એના બદલે તમે અલ્લાહ સુબહાનહુ વ તઆલાને દયા માગો કે એ દયાથી તમને એ દરગુજર કરે. This was the sadness and disappointment of હઝરત સાલેહ. પહેલો દિવસ આવ્યો અને એ લોકોના મોઢા બધા પીળા થવા માંડ્યા.
હવે જ્યારે પીડા થવા માંડ્યા તો આ જે 9 માણસો હતા ને એની જે ટીમ હતી ને એ જે ઇન્ફ્લુઅન્સમાં હતા બધા માણસો, એ લોકો હવે સાલેને હવે બ્લેમ કરવા માંડ્યા. અને જો એ લોકોનું રેશનલ, એ લોકો એમ કે સાલે તું ને તારા માણસો અમારા જે મૂર્તિઓ હતા ને એ મૂર્તિઓને તું બદનામ કર્યો છો, એટલે તો આ મૂર્તિ અમને આ આફતો આપે છે. જો અમારા બધા મોઢાઓ પીળા થયા છે. લુક એટ ધ લોજિક ઓફ ધીસ પીપલ. ઊંટડી માગી તો ઊંટડી આપી, કલર માગ્યું તો કલર આપ્યું, ચામડી માગી તો ચામડી આપી, પ્રેગ્નન્સી માગી તો પ્રેગ્નન્સી આપી ને દૂધ પણ આપ્યું. છતાં એ જો એ લોકોનું લોજિક શું હતું કે અમારી જે મૂર્તિ હતી એના બાપ દાદાઓ મૂર્તિ મૂકી ગયા હતા અને અમે એને જ માનીએ છીએ અને એની જ પૂજા કરીએ છીએ. હા, આ તારા બિહેવિયરથી જો અમારા મૂર્તિઓને તું શું કર્યો, અને આ મૂર્તિના લીધે હવે અમને બધી સજાઓ મળે છે. બીજે દિવસે એ લોકોના મોઢાઓ લાલ થયા, ત્રીજે દિવસે એ લોકોના મોઢાઓ કાળા થયા. હવે હઝરત સાલીને ખબર પડી ગઈ ને પૈગામ આવ્યો. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે તું અને તારા ઈમાનદાર હિજરથી તમે નીકળી જાઓ. અને જ્યારે એ લોકો હિજરથી નીકળી ગયા ત્યારે એક મોટું અર્થક્વેક થયું હિજરમાં. એટલું જ નહીં પણ જમીનમાંથી એક અવાજ નીકળ્યો. તમે જોશો ને જ્યારે અઝાબ આવે છે ને તો આપણે કુરાનમાંથી મળે છે. કરેક્ટ મી મતલબ કુરાનમાંથી આપણને મળે છે. ઇનફેક્ટ આપણે સૂરે યાસીનમાં એ પઢીએ છીએ, અને હમણાં આ એક્ઝેક્ટલી યાદ નથી. સૈહતમ વાહિદતન, સૈહતમ વાહિદ, આકાશથી અવાજ આવે છે અને અહીંયા જમીનથી અવાજ આવે છે. જ્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલાને અઝાબ આપું તો ઓલો જે માણસ જે દોડતો પૈગંબરની મદદ માટે આવ્યો હતો, સૂરે યાસીનમાં હમણાં જ આપણે પડી ગયા, અને કહે છે એ લોકો આ પૈગંબરોનો તમે અગેન્સ્ટ ન જાઓ, આ સાચી આ હકીકત છે. તો રોમન સોલ્જરો બધા હતા અને મુશ્રિકો જે હતા એ લોકોનું એંગર કોના ઉપર આવ્યું? આજે દોડતો માણસ આવ્યો તો એ લોકોને સમજાવવા માટે એના ઉપર હવે એંગર આવીને એને મારી નાખ્યા. એ માણસને અલ્લાહ સુબહાન વ તઆલા જન્નત ભેગો કર્યો. અને ત્યારે કહે છે કાશ મારા લોકોને ખબર હોત કે હું ક્યાં જઈ રહ્યો છું, કે મને જન્નત આપી છે. એના પછી અલ્લાહ સુબહાન વ તઆલાની નજર હવે કોના ઉપર પડી? આ કોમ ઉપર પડી કે જે આવી રીતે ઇનોસન્ટ માણસને મારી નાખ્યો હતો. અવાજ ક્યાંથી નીકળ્યો હતો? અવાજ આકાશમાંથી નીકળ્યો હતો. અહીંયા સમુદ્રના અઝાબમાં જમીનમાંથી અવાજ નીકળ્યો, અને એવો અવાજ હતો અને જમીન ફાટી અને એ લોકોને બધાને હજી ઊભા થવાની હજી કોશિશ કરતા હતા અને એ લોકોને અંદર લઈ દીધા. એટલું જ નહીં, એ લોકોની બધી સંપત્તિ અંદર ગઈ. એટલું જ નહીં, એ લોકો મહલો બનાવ્યા હતા એ પણ અંદર ગયા. એટલું જ નહીં, ઇતિહાસ કહે છે કે આખા હિજરમાં જે એ લોકોએ સિવિલાઇઝેશન કર્યું હતું એ બરબાદ કરી નાખ્યું. એવી રીતે બરબાદ કર્યું કે કોઈ પણ એઝ ઇફ સમૂહ લોકો એક્ઝિસ્ટ ન થતા હોય. આપણે આગળ આવશું, નેક્સ્ટ વીક હું આવીશ ને કે અલ્લાહ સુબહાન કઈ આયત મોકલાવી છે લોકોના માટે. હવે 11મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા જો શું કહે છે, ઇટ્સ ઇમ્પોર્ટન્ટ. કઝ્ઝબત સમૂદુ બિતગવાહા. 3 શબ્દ છે. કઝ્ઝબત નો મતલબ એમ ઇનકાર કર્યા. ઓકે, ડિનાઇડ. કોણ ડિનાઇડ કર્યું? બીજો શબ્દ આવે છે સમૂદુ. અહીંયા કહે છે સમૂદુ ડિનાઇડ. શું ડિનાઇડ? કેવી રીતે ડિનાઇડ કર્યા? બિતગવાહા. બિતગવાહા નો મતલબ શું? બિતગવાહા નો મતલબ કે they defied through their transgression. They were rebellious. તગવાહા, તુગયાન એટલે રિબેલિયન. બિતગવાહા એટલે રિબેલિયસનેસ. સમૂદ લોકો અલ્લાહ સુબહાન વ તઆલાનો ઇનકાર કર્યા. થ્રુ વોટ? થ્રુ રિબેલિયસનેસ. આ શબ્દો સમજવા જેવા છે. તગવાહા ઇનકાર કર્યો, બરાબર કે નહીં? Sorry, tagwaha, rebelliousness. It's very important to understand this. સમજાવું તમને. જ્યારે આપણે હકને જ્યારે ઢાંકે છે ને, હકને સમજો શું? હક એટલે શું? હક એટલે રિયાલિટી. કોર રિયાલિટી આપણી જિંદગીમાં કોણ છે? કોર રિયાલિટી.
અલ્લાહ સુબહાનહુ વ તઆલા. That is હક, that is the reality. એના લીધે આપણે પેદા થયા છીએ, એના લીધે આ દુનિયા પેદા થઈ છે, એના લીધે આખું ક્રિએશન આવ્યું છે. That is the reality. એ રિયાલિટીને જ્યારે આપણે ઢાંકીએ છીએ એને કહે શું? એને શું કહેવાય? કુફર. આ જે કુફર છે ને, એ જે કુફરથી, એ જ્યારે આપણે કુફર કરીએ છીએ ને, ત્યારે આપણે કુફરથી જહન્નમની આગના અંદર, કેદખાનાની અંદર, આગના કેદખાનાની અંદર હંમેશા આપણે રહીએ છીએ, આ દુનિયામાં અને આખિરતમાં. જહન્નમ આપણો અત્યારે, જ્યારે આપણે કુફર કરીએ છીએ તો જહન્નમ અત્યારથી જ થાય. આપણને એમ લાગે કે હું આરામ કરું છું, એ એક દિવસનો આરામ છે, બીજા દિવસે દુઃખ આવશે, ત્રીજા દિવસે હેરાન થઈ જશો. આ જહન્નમ, આ દેશ જહન્નમ અને જન્નત અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. સમજવા જેવી વાત છે. અમારી પાસે અત્યારે ટાઈમ નથી ફિલોસોફીમાં જાઉં, પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે કે જ્યારે આપણે હકને ઢાંકીએ છીએ ત્યારે આપણે જહન્નમની આગની કેદખાનામાં આપણે રહેતા હોઈએ છીએ. હવે આ જે કુફર છે ને, એ કુફર આ તરત જ નથી આવતું. કુફર શૈતાન બહુ હેરાન કરતો હોય છે. કુફરને પણ જલ્દીથી નથી મોકલતો. કુફરને આવી રીતે મોકલાવે છે, આસ્તે 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 આસ્તે. જો કે રીતના આપણે નાના નાના ગુનાઓ છે ને, આપણે શરૂ કરીએ. આપણે જ્યારે નાના નાના ગુનાઓ કરીએ ને, ત્યારે ધીસ ઇઝ ધ બિગિનિંગ ઓફ કઝબત, ઇનકાર, ડિનાયલ. યુ આર ડિનાઇંગ અલ્લાહ સુબહાનહુ વ તઆલા. એ આસ્તે આસ્તે આપણા ગુનાઓ આપણા નફ્સને ઘેરી લે, અને ઘેરાતો ઘેરાતો એ નફ્સ એવું બને કે હવે ઓપનલી એટલે ખુલ્લું મોટા ગુનાઓ, ગુનાએ કબીરા શરૂ કરે છે. This is the defiance of now who? Allah subhanahu wa ta'ala. He is now openly bitagwaha. રિબેલ કરું છું તારી સામે. સમૂદ લોકો આ કર્યું. ઇમિડિયેટલી 12મી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા જો શું કહે છે, ઇઝિમ બાઅસા અશકાહા. હવે this ayat is joined to which one? 11 માં શું કહે છે? સમૂદ લોકો અલ્લાહને ઇનકાર કર્યા. થ્રુ વોટ? થ્રુ their rebelliousness. પછી આ 12મી આયતમાં શબ્દ શરૂ કરે છે ઇઝિમ. ઇઝી એટલે EASY નહીં, આ અરબિકનો શબ્દ છે ઇઝિન. સો ઇઝી, IZZI. ઇઝી એટલે વેર, વેન. ગુજરાતીમાં આપણે કહીએ જ્યારે. હવે જો 11મી આયતમાં કહે છે સમૂદ લોકો ઇનકાર કર્યા થ્રુ ધ રિબેલિયસનેસ, જ્યારે ઇઝિમ બાસાનો મતલબ જ્યારે એક ઊભો થયો. કોણ ઊભો થયો? આપણને અહીંયા જ કહે છે ઇઝિમ બાસા અશકાહા. સૌથી વધારેમાં વધારે પાપી ઊભો થયો ત્યારે સમૂદના લોકો રિબેલિયસ બન્યા. જ્યારે આ સૌથી પાપીમાં પાપી માણસ ફસાદ શરૂ કર્યો ત્યારે સમૂદ લોકો અલ્લાહને ડિફાય કર્યા, અલ્લાહને રેબેલ કર્યા. કેટલા શબ્દો છે આમાં? આ 2 આયતોમાં 6 શબ્દ. આ 6 શબ્દમાં આપણને કેટલું ફાઇન રીતે અને સરખી રીતે સમજાવી દીધું એના શબ્દોથી. અલ્લાહ સુબહાન આ કુદર જે હતો ને, આ કુદર પેલા પાપી હતો. એ પાપી હતો એને અરબિકમાં કહે શકી. શકી એટલે એ પેલા પાપી જ હતો. પણ જ્યારે અલ્લાહ સુબહાન વ તઆલા એની નેમત મોકલ્યા, શી કેમલ મોકલ્યું, દૂધ આપવાનું શરૂ કર્યું, ગિફ્ટ આપી સમૂદ લોકોને. આ પાપી જ્યારે આ ઊંટડીને કાપીને મારી નાખ્યો ત્યારે અલ્લાહ સુબહાન વ તઆલા હવે કહે છે આ શાકી હવે અશકા બન્યો. અશકાહા, સૌથી વધારે પાપી બન્યો. આ સૌથી વધારે પાપી હતો ને, એ સમૂદ લોકોમાં ફસાદ કર્યો, અને આ 9 જણા સાથે હતા, અને ફસાદ કરીને અલ્લાહ સુબહાન વ તઆલાની અગેન્સ્ટ ગયા, ડિફાય કર્યા, રિબેલ કર્યા. This is the rebelliousness of a qawm.
અલ્લાહ સુબહાનહુ તઆલા હવે અહીંયા જોતા નથી કે એક માણસ કાપ્યો કે બે માણસ કાપ્યા. આપણું કન્ડક્ટ જોઈએ છે કે આ ટાઈમે આપણું કન્ડક્ટ કેવું છે, હક ઉપર છે આપણે કે હકની અગેન્સ્ટ છે. તમારા સાયલેન્ટથી તમે સપોર્ટ આપો છો આ કુફરને, આ હસદને, આ ફસાદને, અને જો આપશો તો તમે સાથે બની ગયા છો, આની સાથે તમે પણ આવી ગયા છો. અને જ્યારે અઝાબ આવ્યો ત્યારે ખાલી એ લોકોને નહોતો આવ્યો, આ 9 જણાને ના આવ્યો, આખી કોમને એપાર્ટ ફ્રોમ ઈમાનદારો બધાને આવ્યો. It's because of our acquiescence or Samud's acquiescence to what these 9 people were doing. આના પછી 13મી આયતમાં અલ્લાહ સુબહાનહુ તઆલા જો શું કહે છે, فقال لهم رسول الله ناقة الله وسقياها. અલ્લાહ સુબહાનહુ તઆલા રસૂલે કહ્યું એ લોકોને કે ખુદાની ઊંટડી, નાકતલ્લાહી એટલે ખુદાની ઊંટડી ને તમે નુકસાન નહીં આપતા, તમે એને વસુકિયાહાનો મતલબ શું થાય? વસુકિયાહા એટલે તમે એના પાણી તમે સ્ટોપ નહીં કરતા. વસુકિયાહા આ અલ્લાહ સુબહાનહુ તઆલાની ઊંટડી નાકતલ્લાહી, અહીંયા શબ્દ જો શું યુઝ કરે છે. આપણી આખી મખલુક જે છે ને, આ બધા આપણે અને આ બધું એ અલ્લાહની મખલુક છે. વી આર ફ્રોમ હિમ, હી હેઝ ક્રિએટેડ અસ. પણ અહીંયા સ્પેશિયલ વર્ડ યુઝ કરે છે નાકતલ્લાહી. આ અલ્લાહ સુબહાનહુ તઆલાની ઊંટડી છે, એના માટે તમે એને કતલ નહીં કરતા. એકચ્યુઅલી સુકિયાનો મતલબ શું થાય છે? આઈ ફોરગોટન. કોઈને યાદ છે? પાણી બંધ નહીં કરતા. આઈ વોઝ રાઈટ. સુકિયા એટલે પાણી બંધ નહીં કરતા. સો અહીંયા આ બે શબ્દમાં આપણે શું જાણ્યા? પહેલાં તો નાકતલ્લાહમાં અલ્લાહ સુબહાનહુ તઆલા ઊંટડીનો ઓનર આપે છે. હવે એનો મકસદ શું છે, એનો મતલબ શું થાય? આ એક મોટું આપણે ડિસ્કશન થાય છે, કારણ કે હવે મને 13મી, 14મી અને 15મી હવે નેક્સ્ટ વીક કરવી છે. મને આમાં જવું નથી, નહીતર પછી ડિસ્કશનમાં આપણે વધારે જઈશું. પણ અલ્લાહ સુબહાનહુ તઆલા ઊંટડીને શા માટે ઓનર કરે છે અને એનો મિનિંગ શું થાય? શા માટે આ સ્પેસિફિકલી કહે છે કે આ નાકતલ્લાહ છે, આ અલ્લાહની ઊંટડી છે, ઓનર કરે છે? એનું ડિસ્કશન આપણે નેક્સ્ટ વીક કરશું. એટલું જ નહીં, પણ એના પછી અલ્લાહ સુબહાનહુ તઆલા 14મી અને 15મી આયતમાં આપણને શું સમજાવે છે એના ઉપર હું નકશો દોરીશ ને આપણે આ જે સૂરો છે એ આપણે ઇન્શાઅલ્લાહ નેક્સ્ટ વીક કમ્પ્લીટ કરશું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.